ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ભાગ્યમાં લખ્યું હોય છે તે મળીને જ રહે છે, તે થઈને જ રહે છે. આ વાર્તાનું નામ છે, આજની વાર્તા છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. હર હર મહાદેવ. ઘણી બધી વાર મિત્રો આપણે કંઈક મેળવવા માટે, કંઈક હાસિલ કરવા માટે, કંઈક વસ્તુ માટે એટલા બધા દોડતા હોઈએ છીએ, છતાં પણ એ આપણી નથી થતી. અને ઘણીવાર આપણને વિચાર્યું પણ નથી હોતું અને એ મળી જાય છે. તો આ બધું શું કામ થાય છે કે આપણામાં ભાગ્યમાં હોય એ જ મળે છે, જે નથી હોતું એ નથી મળતું. તો એ વસ્તુ તમને આ વાર્તાના માધ્યમથી ખૂબ જ સારી રીતે સમજાશે. તો મિત્રો વિડીયો અંત સુધી જરૂર જુઓ, મારું નિવેદન છે. અને જો વિડીયો સારો લાગે તો લાઈક અને શેર જરૂર કરજો. હર હર મહાદેવ. મિત્રો, કોઈનું ખરાબ કરવામાં અને વિચારવામાં ઘણો ફરક હોય છે. જો તમે કોઈ વ્યક્તિ વિશે ખરાબ ખોટું વિચારો છો તો તમે તમારી સફળતાને જ ટાળી રહ્યા છો, એટલે કે તમારું ધ્યાન માત્ર એની તરફ જ રહેશે. મિત્રો, તમે એક કહેવત તો સાંભળી હશે ને કે હોગા વહી જો રામ રચિત રાખા, એટલે કે થશે એ જ જે રામે રચ્યું હશે, થશે એ જ જે આપણા જન્મ પહેલા લખાઈ ગયું હશે. શું મિત્રો તમે કર્મ પર વિશ્વાસ રાખો છો? તો મારું તમને નિવેદન છે કે આ વાર્તાને અંત સુધી સાંભળજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. પ્રાચીન સમયની વાત છે કે એક ગામમાં રામુ નામનો એક ગરીબ ખેડૂત રહેતો હતો. તેના પરિવારમાં માત્ર એ અને તેની પત્ની રહેતા હતા. ખેડૂતના ઘરમાં બહુ સમય પછી એક દીકરાનો જન્મ થયો. ખેડૂત અને તેની પત્ની બહુ ખુશ હતા. બધા જ આસપાસના લોકો ખેડૂતને બધાઈ આપવા માટે આવતા હતા. એક દિવસ સવારનો સમય હતો. ત્યારે એક સાધુ મહાત્મા એ ખેડૂતના ઘરે દરવાજે ભિક્ષા માટે અવાજ આપે છે. ખેડૂતના ઘરમાં આજે ખુશીઓનો દિવસ હતો, માટે એણે સાધુ મહારાજને અંદર બોલાવી લીધા અને તેને બેસવા માટે કીધું. જ્યારે સાધુ મહારાજ બેસી ગયા ત્યારે ખેડૂતે સાધુ મહારાજને કીધું કે મહાત્માજી, મારા ઘરમાં આજે બહુ સમય બાદ એક બાળક, એક પુત્રનો જન્મ થયો છે. કૃપા કરી તમે મારા બાળકનું નામકરણ કરી દો. તો સાધુ મહારાજે એ બાળકને હાથમાં લીધો અને જેવો જ હાથમાં લીધો ત્યારે સાધુએ જોયું, મહાત્માએ જોયું કે બાળકના હાથ પર એક નિશાન છે, એક લાખું છે, જે રાજયોગ દર્શાવે છે. સાધુ બાળકના બાજુ ઉપર ચિહ્ન જોઈને, નિશાન જોઈને હેરાન રહી ગયા. ખેડૂત જ્યારે સાધુને હેરાન જુએ છે તો તેમણે કહ્યું કે મહાત્માજી, શું વાત છે, તમે આટલા હેરાન પરેશાન કેમ દેખાઈ રહ્યા છો? સાધુ મહારાજ બોલ્યા કે બેટા, હું પરેશાન નથી, પરંતુ ઉપરથી હું તો બહુ જ ખુશ છું કે તારો દીકરો બહુ નસીબવાળો છે, બહુ ભાગ્યશાળી છે. તારા દીકરાના નસીબમાં રાજયોગ લખ્યો છે. ખેડૂત બોલ્યો, મહાત્માજી, હું તમારી વાત કંઈ સમજ્યો નહીં, તમે કહેવા શું માંગો છો? સાધુ મહાત્મા બોલ્યા, બેટા, તારો પુત્ર એક દિવસ રાજા બનશે. આના વિવાહ 16 વર્ષની આયુષ્યમાં આ રાજ્યની રાજકુમારી સાથે થશે અને પછી એ આ નગરનો રાજા બની જશે. સાધુની વાત સાંભળીને રામુ બહુ ખુશ થયો. જ્યારે ગામના લોકોને આ વાતની ખબર પડી કે રામુનો દીકરો એક દિવસ આ નગરનો રાજા બનશે તો બધા લોકો એ બાળકને જોવા આવવા લાગ્યા. એક દિવસની વાત છે. એ નગરનો રાજ્યનો રાજા હરણનો શિકાર કરતા કરતા ઘણો દૂર જંગલમાં નીકળી ગયો, પણ હરણ રાજાના હાથમાં ન આવ્યું. રાજા હરણનો પીછો કરતા કરતા તેને તરસ લાગી હતી, પણ રાજાને આસપાસ કોઈ દેખાયું નહીં. કઈ તળાવ ન મળ્યું કે કોઈ નદી ન મળી જેનાથી એ પાણી પી શકે. ઘણી વાર થઈ એ જંગલમાં આમ તેમ ફરી રહ્યો હતો. રાજા પાણીની શોધમાં એ ગામમાં પહોંચી ગયા જ્યાં રામુ રહેતો હતો. ત્યારે રાજાની નજર એક મહાત્મા ઉપર પડી. રાજાએ મહાત્મા પાસે પાણી માંગ્યું. મહાત્માએ રાજાને તેની ઝૂંપડીમાં રોકાવાનું, એટલે કે ઊભા રહો એવું કહ્યું અને અંદર પાણી લેવા માટે ચાલ્યો ગયો. મહાત્માએ પાણી લાવીને રાજાને પીવડાવ્યું. રાજા પાણી પીવા લાગ્યો. પાણી પીધા પછી રાજાએ જોયું કે બહુ બધા લોકો બહાર ભેગા થઈને ક્યાંક જઈ રહ્યા છે. રાજાએ મહાત્માને એ લોકો વિશે પૂછ્યું તો મહાત્મા સાધુ બોલ્યા કે આ બધા રામુના ઘરે જઈ રહ્યા છે, કેમ કે એના ઘરમાં
બહુ ભાગ્યશાળી એક પુત્રનો જન્મ થયો છે. અને એક સાધુ મહારાજે આ બાળક વિશે ભવિષ્યવાણી કરી છે કે ભવિષ્યવાણી કરી છે. રાજાએ પૂછ્યું, મહારાજ, એવી તે શું ભવિષ્યવાણી કરી છે જેના કારણે આ બધા એ બાળકને જોવા ઉમટી રહ્યા છે? સાધુ મહારાજે કહ્યું કે જ્યારે રામુનો દીકરો 16 વર્ષનો થશે તો એના વિવાહ આ રાજ્યના રાજાની પુત્રી સાથે થશે અને એનો પુત્ર આ રાજ્યનો રાજા બનશે. મહાત્માની વાત સાંભળીને રાજાને બહુ ગુસ્સો આવ્યો કે અરે, એક સાધારણ ખેડૂતનો દીકરો તેની પુત્રી સાથે વિવાહ કેવી રીતે કરી શકે? રાજાએ મહાત્માને કહ્યું કે મહાત્માજી, હું જ આ રાજ્યનો રાજા છું અને તમે શું વિચારો છો કે એક સાધારણ ખેડૂતના દીકરા સાથે હું મારી દીકરીના લગ્ન કરી દઈશ? મહાત્મા બોલ્યા, જુઓ, જે આ રામુ ખેડૂતના બાળકના ભાગ્યમાં લખ્યું છે ને એને કોઈ મટાડી નહીં શકે. ભાગ્યનું લખેલું ક્યારેય કોઈ મટાડી નથી શકતું. રાજાને એની તાકાત પર બહુ ઘમંડ હતો. તેને કહ્યું કે મહાત્માજી, ભાગ્યમાં લખેલું મટાડીને તમને હું દેખાડી દઈશ. મહાત્માજી હસીને બોલ્યા કે રાજન, હું પણ અહીં છું અને તમે પણ અહીં છો, જોઈએ છીએ. રાજાએ મહાત્માને પ્રણામ કર્યા અને પાછા એના રાજમહેલમાં ચાલ્યા ગયા. રાતમાં રાજાને ઊંઘ આવતી નહોતી. એ વિચારતો જ રહ્યો. વિચાર કરે છે કે કોઈ પણ હાલતમાં હું આ સાધુ મહાત્માની ભવિષ્યવાણી સાચી નહીં થવા દઉં. બીજા દિવસે રાજા એનો વેશ બદલીને રામુના ગામમાં પહોંચી ગયો અને લોકોને પૂછતા રાજા રામુના ઘરે પહોંચ્યો. રાજાએ રામુના ઘરે બહાર જઈને બૂમ પાડી અને અવાજ આપ્યો તો રામુ એનો અવાજ સાંભળીને બહાર આવ્યો અને કહે છે કે તમે કોણ છો? શું કામ છે તમારે? કેમ અહીં આવ્યા છો? રાજાએ કહ્યું, રાજાએ તો વેશ શેઠનો ધારણ કર્યો હતો. રાજાએ કહ્યું કે હું શેઠ છું અને મારે મારા પોતાના કપડાનો વેપાર પણ છે અને પાસેના ગામમાં જ રહું છું. મેં લોકો પાસેથી એવું સાંભળ્યું છે કે તમારા ઘરમાં એક ભાગ્યશાળી બાળકે જન્મ લીધો છે અને તેના નસીબમાં રાજયોગ લખેલો છે. રામુ બોલ્યો, હા શેઠજી, તમે સાચું સાંભળ્યું છે. એ રાજાએ રામુને કહ્યું કે હું જે કહું ને એનું તમે ખોટું ના લગાડશો. એક વાત કહું? રામુ બોલ્યો, શેઠજી બોલો, શું વાત છે? તો રાજા બોલ્યો કે તમારું બાળક, તમારો દીકરો મને આપી દો. આના બદલામાં હું તમને બહુ બધું ધન આપીશ અને તમારા બાળકનું પાલન પોષણ પણ હું કરીશ. રામુની પત્ની બોલી, નહીં શેઠજી, હું મારો દીકરો તમને નહીં આપું. રાજા બોલ્યા કે તમે એક સાધારણ ખેડૂત છો, તમે તમારા બાળકનું પાલન પોષણ સારી રીતે કેવી રીતે કરશો? રામુ એ શેઠની વાત સાંભળીને કહ્યું, હા શેઠજી, તમે બરાબર કહો છો, અમે અમારા બાળકનું પાલન પોષણ સારી રીતે નહીં કરી શકીએ. રામુની વાત સાંભળીને તેની પત્ની બોલી કે ઠીક છે શેઠજી, હું તમને મારો પુત્ર આપવા તૈયાર છું, પણ જ્યારે મારો દીકરો 16 વર્ષનો થઈ જાય ત્યારે તમે મને પાછો આપી દેજો. રાજા બોલ્યા, ઠીક છે, તમારો દીકરો 16 વર્ષનો થઈ જશે ત્યારે હું તમને પાછો જરૂર આપી દઈશ. આમ કહીને રાજાએ બાળકને લઈ લીધો અને ત્યાંથી ચાલ્યો ગયો. રાજા એની સાથે બાળકને લઈને એક નદી પર પહોંચ્યો. રાજાએ વિચાર્યું હતું કે એ છોકરાને નદીમાં છોડી દેશે અને તેનું મૃત્યુ થઈ જશે, પણ બાળકનું માસૂમ ચહેરો જોઈને તેને નદીમાં એને નાખવાની એની હિંમત ન ચાલી રાજાને. બહુ વિચાર વિમર્શ કર્યા પછી રાજાએ એક લાકડાની એક પેટી લીધી, એક સંદૂક લીધી અને છોકરાને સંદૂકમાં બંધ કરીને પાણીમાં વહાવી દીધી. રાજાએ એવું વિચાર્યું કે સંદૂક ઊંડી નદીમાં જ્યારે જશે, દૂર જશે તો એની જાતે જ ડૂબી જશે અને આ છોકરો મરી જશે. આમ વિચારી રાજા તો ચિંતામુક્ત થઈને પાછો રાજમહેલમાં ચાલ્યો ગયો કે હવે આ છોકરો પાછો નહીં આવે અને મારી પુત્રી સાથે એના લગ્ન પણ નહીં થાય. મેં ભગવાનનું લખેલું મટાડી દીધું. આ બાજુ એ સંદૂક વહેતું એક નદીના કિનારે પહોંચી ગયું, જ્યાં એક ધનવાન શેઠ
સૂર્યદેવને જળ અર્પણ કરી રહ્યા હતા. એ શેઠ જ્યારે સંદૂકને જુએ છે તો એમણે સંદૂક ખોલી અને જોયું તો એની અંદર એક બાળક હતું. એ બાળક જોઈને હેરાન રહી ગયા અને સંજોગે એ શેઠને પણ કોઈ સંતાન હતા નહીં. શેઠે એ બાળકને એના ઘરે લઈ ગયો. શેઠની પત્ની એ બાળકને જોઈને બહુ ખુશ થઈ ગઈ. એણે જ્યારે શેઠને પૂછ્યું, એની પત્ની પૂછે છે કે આ બાળક કોનું છે, તમે કોનું બાળક લઈ આવ્યા છો? તો શેઠે એ બાળક વિશે કહ્યું કે કેવી રીતે એ નદીમાં વહેતું તેમને મળ્યું. શેઠ અને તેની પત્ની તો એ બાળક માટે ભગવાનને હાથ જોડીને ધન્યવાદ કરવા લાગ્યા. ખૂબ રાજી થયા. હવે એ બાળક શેઠના ઘરમાં મોટો થવા લાગ્યો, ઉછેર એનો થવા લાગ્યો. શેઠે એ છોકરાનું નામ સૂરજ રાખ્યું હતું. આમ ધીરે ધીરે સૂરજ 16 વર્ષનો થઈ ગયો. સૂરજ બહુ જ સમજદાર અને બુદ્ધિશાળી હતો, ખૂબ જ્ઞાની હતો. એક દિવસ સૂરજને અધ્યાપક શિક્ષક ભણાવી રહ્યા હતા. શિક્ષક જે કંઈ પૂછે સૂરજ એનો તત્કાલ જ જવાબ આપી દેતો. આ જોઈને એ અધ્યાપકે સૂરજને કહ્યું કે તું તો બહુ સમજદાર છે અને જ્ઞાની છો, તું આગળ જતા બહુ મોટો માણસ બનીશ. શિક્ષક સૂરજની પ્રશંસા કરી જ રહ્યા હતા. એટલામાં ત્યાંથી રાજા પસાર થઈ રહ્યા હતા. તે કોઈ બીજા રાજ્યમાં કોઈ કામથી જઈ રહ્યા હતા. રાજાએ જ્યારે સૂરજ સામે જોયું તો રાજા ત્યાં જ ઊભા રહી ગયો. રાજાએ સૂરજને પૂછ્યું કે બેટા, તું કોણ છે અને ક્યાં રહે છે અને તારા પિતાજીનું નામ શું છે? તો સૂરજ બોલ્યું કે મહારાજ, હું શેઠ હીરાલાલનો પુત્ર છું. આમ પૂછીને રાજા ત્યાંથી ચાલ્યા ગયા. તેનું કામ પતી ગયું અને રાજા ત્યારે પાછા ફર્યા તો એ શેઠ હીરાલાલના ઘરે ગયા અને તેને શેઠ હીરાલાલને કહ્યું કે તમારો દીકરો સૂરજ બહુ સમજદાર અને બુદ્ધિમાન છે. શેઠ હીરાલાલની વાત સાંભળીને રાજાને કહ્યું કે મહારાજ, હું એનો અસલ પિતા નથી. મેં તો માત્ર તેનું લાલન પાલન કર્યું છે, પણ એ સૂરજ મારા માટે દીકરા કરતાં પણ વધારે છે. રાજાએ શેઠ હીરાલાલને પૂછ્યું કે શું આ દીકરો સૂરજ તમારો પુત્ર નથી? તો પછી આ છોકરો તમને ક્યાંથી મળ્યો? પછી હીરાલાલ રાજાને બધી જ વાત કહે છે કે કેવી રીતે એ નદીમાં વહેતા પાણીમાં એક સંદૂકમાંથી મળ્યો હતો. જ્યારે રાજાએ હીરાલાલની વાત સાંભળી ત્યારે એ ચોંકી ગયો. રાજા સમજી ગયો હતો કે આ બાળક એ જ છે જેને મેં 16 વર્ષ પહેલા નદીમાં વહાવી દીધો હતો. રાજા અને શેઠ હીરાલાલ બંને હજી વાતો કરી રહ્યા હતા કે એટલામાં ત્યાં સૂરજ આવી ગયો. રાજાએ સૂરજને જોયો તો એણે શેઠ હીરાલાલને કહ્યું કે શેઠજી, મારે આગળ કામથી બહાર જવાનું છે. તમે તમારા છોકરાના હાથે મારી ચિઠ્ઠી મહારાણી સુધી પહોંચાડવી છે. તમે તમારા છોકરાને મારી ચિઠ્ઠી પહોંચાડવા જવા દેશો? હું સૂરજને સોનાના 50 મોહર આપીશ. સૂરજે સાંભળ્યું તો સૂરજે આ સાંભળીને હા કહ્યું કે હા મહારાજ, કેમ નહીં, હું તમારી ચિઠ્ઠી જરૂર પહોંચાડી દઈશ મહારાણી સુધી. રાજાએ કાગળમાં ચૂપચાપ એક સંદેશ લખ્યો ચિઠ્ઠીમાં અને ચિઠ્ઠી ઉપર પછી એ રાજાએ એની મોહર લગાવી દીધી અને સૂરજને પકડાવી દીધું એ ચિઠ્ઠી અને કહ્યું કે બેટા, આ લે, આ ચિઠ્ઠી રાણી સુધી પહોંચાડી દેજે. સૂરજ ચિઠ્ઠી લઈને ચાલ્યો ગયો. સૂરજ ચાલતા ચાલતા ઘનઘોર જંગલમાંથી નીકળી રહ્યો હતો. એટલામાં એ રસ્તો ભૂલી ગયો, ભટકી ગયો. તેને રસ્તો શોધતા રાત પડી ગઈ. સૂરજ રાત ગુજારવા માટે કોઈ જગ્યા શોધી રહ્યો હતો. ત્યારે એની નજર એક ઝૂંપડી ઉપર પડી. સૂરજે વિચાર્યું કે હું રાત અહીં જ વિતાવી લઈશ. આમ વિચારી સૂરજ એ ઝૂંપડીમાં ગયો અને સૂરજ અંદર ગયો તો એણે જોયું કે એક વૃદ્ધ સ્ત્રી ખાવાનું બનાવી રહી હતી. એ વૃદ્ધ સ્ત્રીએ સૂરજને જોયો તો એને પૂછ્યું કે બેટા, તું કોણ છે અને અંદર કેમ આવ્યો? સૂરજ એના વિશે કહ્યું કે હું રસ્તો ભૂલી ગયો છું, માટે રાત નીકાળવા માટે અહીં આવ્યો છું. સૂરજની વાત સાંભળીને સ્ત્રીએ એ વૃદ્ધ માતાને એની ઉપર દયા આવી ગઈ. પણ પછી વૃદ્ધ સ્ત્રીએ એ સૂરજને કહ્યું કે બેટા, તારું અહીંયા રહેવું ઠીક નથી, કેમ કે આ ડાકુઓનો એરિયા છે, આ ડાકુઓનો હડ્ડો છે. હમણાં થોડી જ વારમાં ડાકુઓ આવવાના છે. જો તને અહીં જોઈ લીધો ને
તો તારા માટે મુશ્કેલી ઊભી થઈ જશે. સૂરજ બોલ્યો કે પણ માતાજી, આટલી ભયાનક રાતમાં હું ક્યાં જાઉં? જો હું બહાર આ જંગલ છે અને હું ત્યાં જઈશ તો મને જંગલી જાનવરો ખાઈ જશે. આનાથી સારું છે કે હું અહીં એક ખૂણામાં સૂઈ જાઉં છું. આમ બોલીને સૂરજ ખૂણામાં સૂઈ ગયો. થોડો સમય થયો એટલે ડાકુઓ એના ઘરે પાછા આવ્યા. ડાકુએ જ્યારે એ ઘોડો લઈને આવ્યો હતો સૂરજ, તો એ ઘોડાને એ વૃદ્ધ સ્ત્રીના ઘરની બહાર જોયો ઘોડાને. તો ડાકુએ એ ઘોડી વિશે એ વૃદ્ધ માતાને પૂછ્યું કે આ કોની ઘોડી છે અને કોણ આવ્યું છે અહીં? તો એ વૃદ્ધ માતા બોલ્યા કે આ સૂરજ છે, બહુ સારો નેક દિલ છોકરો છે. એ કોઈ કામથી રાજમહેલ જઈ રહ્યો છે. જ્યારે ડાકુએ આ સાંભળ્યું તો તેને કોઈ શંકા ગઈ કે એ રાજાની હરકતો વિશે જાણતા હતા, રાજાની ટેવો વિશે જાણતા હતા. માટે તેણે સૂરજના ખીચામાંથી એક ચિઠ્ઠી નીકાળી અને વાંચવા લાગ્યા. જેવા ડાકુએ ચિઠ્ઠી વાંચી તો તે બધું જ સમજી ગયા. વૃદ્ધ માતાએ એને પૂછ્યું કે ચિઠ્ઠીમાં શું લખ્યું છે? તો તેમાંથી એક ડાકુએ કહ્યું કે ચિઠ્ઠીમાં લખ્યું છે કે જેવો આ છોકરો તમારી પાસે પહોંચે તો એને એ જ સમયે મારીને દફનાવી દેજો. આ કામ મારું રાજમહેલ પહોંચતા પહેલા કરી નાખજો. આવું ચિઠ્ઠીમાં લખ્યું હતું. વૃદ્ધ માતાએ જ્યારે આ વાત સાંભળી તો બોલ્યા કે આ રાજા કેટલો દુષ્ટ છે, જેના હાથે ચિઠ્ઠી મોકલાવી રહ્યો છે એને જ મરાવવાનો આદેશ આપી રહ્યો છે. આમ વિચારીને વૃદ્ધ માતાએ વિચાર્યું કે મારે આ છોકરાને બચાવવો જોઈએ. આ છોકરો કેટલો સીધો છે, સારો છે, મારે એની મદદ કરવી જોઈએ. તેણે ડાકુઓને કહ્યું કે ત્યારે ડાકુઓએ બીજી ચિઠ્ઠી લખીને એ ચિઠ્ઠી સાથે બદલી નાખી અને પાછી સૂરજના ખીચામાં મૂકી દીધી. એને ડાકુઓને કહ્યું વૃદ્ધ માતાએ, એટલે ડાકુએ પણ એની મદદ કરી અને ચિઠ્ઠી બદલી નાખી. ત્યારબાદ ડાકુઓ ત્યાંથી ચાલ્યા ગયા. સવાર થતાં જ સૂરજ ઉઠ્યો અને વૃદ્ધ માતાના ધન્યવાદ કર્યા અને ત્યાંથી ચાલ્યો ગયો. થોડા સમય બાદ સૂરજ રાજમહેલ પહોંચી ગયો અને એ ચિઠ્ઠી મહારાણીને આપી. મહારાણીએ જ્યારે એ ચિઠ્ઠી વાંચી તો ચિઠ્ઠીમાં લખ્યું હતું કે આ છોકરો બહુ બુદ્ધિમાન અને જ્ઞાની છે. આ રાજકુમારી સાથે વિવાહ કરવા લાયક છે. માટે મારા આવતા પહેલા તમે આના વિવાહ રાજકુમારી સાથે કરી દેજો. મહારાણી વિચારવા લાગ્યા કે મહારાજ આવું કેવી રીતે કરી શકે? કોઈ અજાણ્યા સાથે રાજકુમારીના વિવાહ કેવી રીતે કરે? પણ પછી એણે જોયું કે ચિઠ્ઠી પર રાજાની મોહર લાગેલી છે, માટે આ છોકરો ખોટું ન બોલી શકે. આમ વિચારીને રાણીએ રાજકુમારી અને તે સૂરજના વિવાહ એ જ સમયે કરાવી દીધા. થોડા સમય પછી રાજા પાછા આવ્યા તો તેમને ખબર પડી કે તેના પુત્રના વિવાહ એ યુવક સાથે થઈ ગયા છે. આ વાત સાંભળીને રાજા ક્રોધથી લાલ પીળો થઈ ગયો અને એણે મહારાણીને પૂછ્યું કે તે આ બધું શું કર્યું? તો મહારાણીએ કહ્યું કે મહારાજ, જેવું તમે ચિઠ્ઠીમાં લખ્યું હતું મેં એવું જ કર્યું છે. રાજાએ મહારાણીને ચિઠ્ઠી બતાવવાનું કહ્યું. તો જ્યારે મહારાણીએ ચિઠ્ઠી બતાવી તો રાજાએ ચિઠ્ઠીમાં કંઈ બીજું જ લખેલું જોયું અને એ જોઈને રાજાને બહુ ગુસ્સો આવ્યો અને સૈનિકોને કહ્યું કે જાઓ અને સૂરજને પકડીને લાવો. સૈનિકો તરત જ ગયા અને પકડીને લઈ આવ્યા સૂરજને. અને રાજાએ ગુસ્સામાં સૂરજને કહ્યું કે તે દગાથી મારી પુત્રી સાથે વિવાહ તો કર્યા છે, પણ હું તને મારો જમાઈ ક્યારેય સ્વીકાર નહીં કરું. સૂરજ રાજાની વાત સાંભળીને કહે છે કે મહારાજ, મેં તો તમારી સાથે કોઈ દગો જ નથી કર્યો. રાજાએ સૂરજની વાત સાંભળી અને કહ્યું કે તું મને મૂર્ખ બનાવવા માંગે છે, પણ હું તને મારો જમાઈ નહીં સ્વીકારું. હજી તો બંનેની વાત ચાલી જ રહી હતી તો એક સૈનિક આવ્યો અને રાજાને કહે છે, મહારાજ, બહાર એક મહાત્મા આવ્યા છે અને એ તમને આ સમયે જ મળવા માંગે છે. રાજાએ મહાત્માને અંદર આવવાનો આદેશ આપ્યો. મહાત્માજીએ અંદર આવ્યા તો રાજાએ ઊભા થઈને એમને પ્રણામ કર્યા અને તેમના આવવાનું કારણ પૂછ્યું. મહાત્મા બોલ્યા કે રાજા, લાગે છે કે તમે મને ઓળખ્યો નહીં. રાજા બોલ્યા કે નહીં મહારાજ, મેં તમને નથી ઓળખ્યા. કોણ છો તમે? મહાત્મા હસીને બોલ્યા કે રાજન, હું એ જ સાધુ મહાત્મા છું જેને તું આજથી 16 વર્ષ પહેલા ભાગ્યનું લખેલું મટાડવાની વાત કહીને આવ્યો હતો. મહાત્માએ જેવી જ આ વાત કહી તો રાજા એકદમથી ચોંકી ગયા અને બધું જ એને યાદ આવી ગયું. મહાત્મા હસીને બોલ્યા, કેમ રાજન, ભાગ્યનું લખેલું મટાડી દીધું તમે? રાજાએ આંખો નીચી કરી દીધી અને કહ્યું કે નહીં મહાત્માજી, હું ભાગ્યના હાથે હારી ગયો. મહાત્મા બોલ્યા, રાજન, ભાગ્યના હાથે કોઈ ના જીતી શકે, માટે હવે સૂરજને તમારો જમાઈ સ્વીકાર કરો અને તમારું રાજપાટ એને સોંપી દો.
રાજા બોલ્યા કે મહાત્માજી, સારું, જેવું તમે કહો છો એવું જ થશે. રાજાને સમજાવીને સાધુ મહારાજ ત્યાંથી ચાલ્યા ગયા. રાજાએ સુરતથી માફી માંગી અને બધું જ રાજપાટ તેને સોંપી દીધું. તો મિત્રો, તમને સમજાઈ ગયું હશે કે ભલે ગમે તેટલા મથી લઈએ, કોશિશ કરી લઈએ, પણ ભાગ્યમાં લખ્યું હોય ને તો તે જરૂરત થઈને રહે છે. જો આ વાર્તા સારી લાગી હોય તો કમેન્ટમાં જરૂર લખજો, ભગવાનનું નામ જરૂર લખજો અને વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.